નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા માટે આજનો દિવસ અત્યંત દુઃખદ અને આઘાતજનક બની રહ્યો છે। એક જ દિવસમાં બનેલી 3 અલગ અલગ કરુણ દુર્ઘટનાઓમાં સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફેલાવી દીધું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સવારથી સાંજ સુધીમાં બનેલી આ ઘટનાઓમાં કુલ 8 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોમાં ભારે ગમગમી જોવા મળી રહી છે। પ્રથમ હૃદયદ્રાવક ઘટના ગિરનારના જંગલ વિસ્તારમાં બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અહીં ગિરનારની તળેટી પર આવેલા ગામડામાં સિંહના હુમલામાં માત્ર 11 વર્ષના માસૂમ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। વન પ્રાણીના આ હુમલાના કારણે વિસ્તારમાં રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જી હા મિત્રો, તો વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ એક નાનકડા બાળકના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।